આજે સરસ મજાનું બધાને જ ભાવે તેવું સુરતી તુરિયા પાત્રાનું શાક બનાવીશું। ખાસ કરીને તમે જુઓ તો તુરિયા પાત્રાના શાકમાં એક મસાલો જ એક વિશિષ્ટ રીતે કરવામાં આવે છે કે એનો સ્વાદ એટલો સરસ આવે છે કે ઘરે બનાવો ને તો પણ લગ્ન પ્રસંગમાં ખાધું હોય એવું લાગે। તો જોઈ શકાય છે કેટલું સરસ બન્યું છે। ચાલો તુરિયા પાત્રાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌ પ્રથમ તુરિયા લેવાના છે। તો તુરિયાને જો હું આ રીતે ભીના કોટનના કપડામાં રાખતી હોઉં છું, એટલે કે 3-4 દિવસ થાય ને તો પણ તુરિયા જુઓ એવા ને એવા ફ્રેશ રહે છે। તો 3 દિવસના અમારા તુરિયા છે અને મેં ભીના કપડામાં રાખ્યા હતા, એટલે એવા ને એવા સરસ રહે છે। 500 ગ્રામ જેટલા મેં તુરિયા લીધા છે। તુરિયા કૂણા લેવાના છે એ ખાસ ધ્યાન રાખીશું। ત્યાર પછી તેના ડીટીયાના ભાગને દૂર કરીને તેની ઉપરની જે છાલ હોય છે થોડી કડક હોય છે, એટલે એને આપણે કાઢી લેવી ખૂબ જરૂરી છે। તો આ રીતે છાલ આપણે કાઢી લેવાની છે અને આ છાલનો છે ને તમે સંભારા તરીકે પણ ઉપયોગ કરી શકો છો। હવે જુઓ, આપણે નાના નાના ટુકડામાં તુરિયાને નથી સમારવાના। આંગળી હોય આપણી એ પ્રમાણે મોટા ટુકડા કરવા છે, એટલે મોટા પેલા ભાગ કરી લેશું ગોળાકાર। ત્યાર પછી તેને જો આ રીતે આપણે લાંબી ચીરીઓ કરવાની છે। હવે શાકમાં થોડીક લાંબા ટુકડા કરીએ ને આપણે તો શાકમાં તેનો શેપ એવો ને એવો જળવાઈ રહે છે અને થોડું તુરિયું દેખાય પણ છે। નાના નાના ટુકડામાં પણ કરી શકાય। તો લગ્ન પ્રસંગે આ રીતે મોટા ટુકડામાં સમારવામાં આવતું હોય છે। તો બધા જ ટુકડા સરસ રીતે તુરિયાના થઈ ગયા છે। ત્યાર પછી વઘારીએ શાકને। તો કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન સબ્જીના હોય એ પ્રમાણે તેલ ગરમ કરીશું। હવે આ સબ્જીમાં તેલ થોડું વધારે જાય છે, પણ તમે તમારા પ્રમાણે પણ ઉમેરી શકો છો। 3/4 ટીસ્પૂન જીરું, 1 ચમચી જેટલો સફેદ તલ ઉમેરી દેશું, સાથે જ 2 તમાલપત્ર ઉમેરી દેશું, 2 સૂકા લાલ મરચાં ઉમેરી દેશું, 1 કાળી એલચી અને 1 બાદી ઉમેરશું। આ ખડા મસાલાથી સ્વાદ સરસ બેસે છે, એટલે ચોક્કસ ઉમેરજો। 7 થી 8 મીઠા લીમડાના પાન, અડધી ચમચી વરિયાળી ઉમેરીશું, સાથે જ 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું। ત્યાર પછી સમારેલા બધા જ તુરિયા ઉમેરી દેશું અને તુરિયા ફટાફટ ચડી જાય એ માટે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરીએ। અને મીઠું જ્યારે સબ્જીમાં ઉમેરો છો ત્યારે સબ્જીમાંથી પાણી છૂટે છે અને ફટાફટ રંધાવાની એટલે અથવા તો કુકિંગની પ્રોસેસ ઝડપથી બને છે। બધું હલાવી લીધું છે, ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી રાખીશું અથવા ધીમીથી મીડિયમ અને ઢાંકીને સોફ્ટ બને ત્યાં સુધી કૂક કરીએ। હવે તુરિયા કૂક થાય છે ત્યાં સુધીમાં બાફેલા પાત્રાનો એક મેં રોલ લીધો છે, વજનમાં 225 ગ્રામ જેટલો છે। અહીં આ સબ્જીમાં બાફેલા પાત્રાનો ઉપયોગ કરીને બંનેને મિક્સ કરીને તુરિયા પાત્રાની સબ્જી બનાવવામાં આવતી હોય છે અને સુરતીઓને ત્યાં તો હંમેશા લગ્ન પ્રસંગમાં આ સબ્જી જ બનતી હોય છે। તો ગોળાકાર ટુકડા કર્યા છે, ત્યાર પછી ફરીથી એને હું આ રીતે ટુકડા કરી રહી છું। જેમ બને એમ જો સબ્જીમાં તમે કટ કરો ને ત્યારે પાત્રાના ક્યારેય નાના ટુકડા ન કરતા આ રીતે થોડા મોટા જ રાખવાના, જેથી સબ્જીમાં થોડાક તે દેખાય। તો આ રીતે આપણે તેના બધા જ ટુકડા કરી લીધા છે। તો જો પહેલેથી આપણે થોડાક કરી લઈએ ને તો આપણે ઇઝી પ્રોસેસ થઈ જાય સબ્જી બનાવવાની। ત્યાર પછી એક સરસ એવો મસાલો કરીએ। તો 5 ગ્રામ પ્રમાણે લીલા ધાણા લઈ લીધા છે અને લીલા ધાણાથી અને બીજા જે મસાલા કરીશું એનાથી એટલો સરસ સ્વાદ બેસે છે। 1/4 કપ પ્રમાણે લીલું નાળિયેર લઈ લઈએ। નાળિયેર જો લીલું ન હોય તો સૂકું લઈ શકાય છે। ત્યાર પછી કેવું તીખું ખવાય છે એ પ્રમાણે સુરતી મરચી મેં લીધી છે અહીં 4 જેટલી। જો તમારે વધારે ખવાય તો 5 જેટલી પણ લઈ શકો છો। અને એક મોટો આદુનો ટુકડો સ્લાઇસ કરીને ઉમેર્યો છે। હવે બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એક મસાલો બનાવીને તેને સાઈડમાં મૂકી દઈએ। ત્યાર પછી જોઈએ તો તુરિયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને જો ગળી જાય ને એટલે તરત જ ચડી જાય, એટલે એકદમ સરસ તેમાંથી તેલ છૂટું પડી જાય અને ત્યાર પછી આ રીતે સેજ દબાવી જોવાનું। જો સોફ્ટ થઈ ગયું છે તો આ રીતે થોડું સોફ્ટ થઈ જવું જોઈએ। 80% જેટલું તમારું તુરિયું ચડેલું હોવું જોઈએ। ત્યાર પછી આપણે તેમાં જે મસાલો હમણાં ગ્રાઇન્ડ કર્યો એ જ બધું એમાં અંદર ઉમેરી દઈશું। અહીં લીલા નાળિયેરનો સ્વાદ ખૂબ સરસ બેસે છે। હવે 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરી દઈએ છીએ। એ કલરને બેલેન્સ કરે છે એટલે જરૂરથી ઉમેરવાનું છે, પરંતુ જો તમને લીલું જ જોતું હોય ને તો પછી નહીં ઉમેરવાનું। બધું મિક્સ કરી દેશું। ત્યાર પછી તેમાં મોટો ગ્લાસ હોય એ ભરીને આપણે પોણા ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી દેશું। જે પ્રમાણે તમને લચકા જેવું કે ડ્રાય જોઈએ છે એ પ્રમાણે પણ પાણી ઉમેરી શકાય। હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી મીઠાશ માટે 1 ચમચી મેં ગોળ ઉમેર્યો છે, તમે ખાંડ પણ ઉમેરી શકો। હવે બધા જ પાત્રાના ટુકડા ઉમેરી દેશું। સાથે જ થોડીક સબ્જી મને મોળી લાગે છે એટલે મેં મીઠું અડધીથી ઓછું એટલી ચમચી પ્રમાણે ઉમેર્યું છે। બધું મિક્સ કરી દેશું અને શાકનો લુક જુઓ ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગે છે। ટેસ્ટ તો એટલો અવેસમ આવે છે, કેમ કે જે લીલું નાળિયેર છે, જે આપણે સુરતી મરચી ઉમેરી છે અને થોડો ગોળ ઉમેર્યો છે, એનાથી સબ્જી તીખી ગળી મીઠી એટલી સરસ લાગે છે। પૂરી સાથે છે અથવા ઘરમાં શ્રીખંડ બને છે, ઉનાળો છે તો કેરીનો રસ હોય ત્યારે આ સબ્જી ખૂબ સરસ લાગે છે। તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી જ રેસીપી છે। હવે ઢાંકીને 2 મિનિટ માટે તેને પકવવા દેશો એટલે બધા જ મસાલા એક સરખા સબ્જીમાં મિક્સ થઈ જાય।
તો 2 મિનિટ થઈ જતાં જુઓ તેલ પણ ઉપર છૂટું પડી ગયું છે, રસો છે એ પણ થોડો શોષાઈ ગયો છે અને એટલું સરસ લચકા જેવું શાક થઈ ગયું છે. જો આવું થોડું ગળી જાય ને એ શાક ખૂબ સરસ લાગે, નહીંતર પછી કેવું લાગે આપણે કહીએ ને ગુજરાતીમાં કે ઠળિયા જેવું શાક છે તેવું લાગતું હોય છે. તો આ રીતે જ્યારે સરસ ગળી જાય અને લચકા જેવું શાક બની જાય ને ત્યારે એટલું મસ્ત લાગે છે. અને લીલી સબ્જી મેં બનાવી છે, ખૂબ ટેસ્ટમાં મસ્ત છે. પૂરી પરાઠા બધા સાથે આ સબ્જી એટલી સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરજો. લીલા નાળિયેરથી બનાવવા તો જે સબ્જીનો મસાલો છે એનાથી જ આ સબ્જી છે એટલી ટેસ્ટી લાગે છે. અને રેસીપી ગમે તો લાઈક કમેન્ટ આપી શેર કરજો. આવજો. ફરી